રસ પીવો ને બીજાને પાવો, પેલો લાગે કડવો ને પછી લાગે મીઠો. હે રામરસ કેવો છે? સંતોનું કેવું એમ છે, પેલો લાગે કડવો અને પછી લાગે મીઠો. પણ કહેવતમાં કહ્યું છે, કડવું અસડ રોગને કાપે. કડવું અસડ રોગને કાપે. સંતોનો પેલા સંગ કરવા જવું ને એ પેલો કડવો જ લાગે. બહુ દૂધ ઓછા લોકો ઘણી ગણીને જાય છે. રમણ ત્યાં આગળ જઈએ એટલે સારું કહેશે, દરરોજ પછી ભજનમાં જવું પડે, દરરોજ આવું કરવું પડે, દરરોજ તેવું કરવું પડે. હે બધાને કહે જય ગુમાર કરવાના. આ શું વરી કે પેલા કડવું લાગે. લાગે કે ના લાગે? હા, પણ આ કડવું નથી, બહુ મીઠું છે. પણ એ પાછળથી મીઠું લાગે. થોડો સમય ગયા પછી એની મજા આવે એવી છે. હે રામરસ પીવો ને બીજાને પાવો, પેલો લાગે કડવો ને પછી લાગે મીઠો. મેવાડ ગઢમાં બાઈ મીરાએ રસ પીધો, કબીરે એનો લાવો લીધો. આ બધાની વાતો કરતા 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 જ્યારે આપણો નંબર આવ્યો તાર આપણને ખબર પડી આપણે પણ રામ રસ પીવા આ મનુષ્ય જન્મ લીધો છે. પણ આ સમજણ કોને પડે? આવા કોઈ સંતમાં પુરુષો મળે તો. હે આવા કોઈ સંતની સંગતિ થાય તો આ બાબતની ખબર પડે. બાકી ગહન જતું રહે તોય ખબર પડે નહીં. હે ના પડે. પતિ પત્ની બેઠા બેઠા ચા પીતા હતો અને પતિએ એના પત્નીને કહ્યું, હોભરો હું મને રાતે સપનું આવ્યું હતું. એ સપનું આવ્યું તું તા કે હા. કોનું આવ્યું તું કે કો જલ્દી કે એમણે રકાબી એઠે મેલે. પેલા મને સંભળાવો કોનું આવ્યું તું કે કોઈનું નતું આવ્યું. પણ હોભરતો કહેતા કે ના ના મને કો કે પેલા એ કહ્યું કે સપનું કેવું આવ્યું તું? કહું તા કે બોલો. કે હું સપનામાં રંડાયો. ધ્યાન રાખજો હો, અશામ ના જતું રહે. પેલા એ કહ્યું સપનામાં હું રંડોય. એની પત્નીએ કહ્યું, હાય હાય બાપ, તમને શું કરવા રંડાપો આવે? કે મોઢા ઉપર હાથ મેલીને કે આવે નહીં મને. બોલો, કાચું કાપી નાખ્યું. આ જગતમાં 80% આવું ચાલે. સમજા વગરનું. સમજા નહીં કે અમને રંડાપો ક્યારે આવે? હે ક્યારે આવે ભાઈ? એટલે પેલા ના હોય તારે ને. પણ આ સમજણ ના પડી કે આ કહેવા શું માંગે છે. પેલો કહે છે મને સપનામાં આવું થયું. હે અને આ કે ના કે બાપ, હાય હાય બાપ, તમને શું કરવા આવે? આવે નહીં મને કે છે. આ વિચારવા જેવું છે. એટલે 80% સંતોની વાતો સાંભળે છે ખરા, પણ એ વાત કહેવા શું માગે છે એ જ્યાં સુધી એ સમજણમાં ના બેહે ને ત્યાં સુધી આ વાતો બધી ગહાઈને જતી રહે. અસર ના કરે. અસર કરે નહીં. અને તે દારે કહેતા હતા, આજની રાત અમે રંગભેર રમશું, એ સવારે માગી લેને યશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. એ માતા જશોદા, તારો કોનો આજની રાત ખાલી રમવા માટે હાલ, હવામ તું તાર લઈ જજે. આજે એ જ વાત છે. આજે એ જ વાત છે. આ પહેલા ગવાઈ ગયું એવું નહીં. બસ આજની રાત જો મળી જાય, ભજન થઈ જાય ને, કાલ હવામ જે થવું હોય થાય. અને જે થવું હોય એ જ થાય, તાર બીજું ના થાય. પણ થાય તો. અને આજની રાત જો ભજન ના થયું, આમ તો કહેવાય છે હા ગણતરી બંધ બેઠેલું છે. આ ટોરું વરીને જે આપાહી પેલી કોરા જે બેઠા છે ને, એમાં આજની નાઈટ કોકની છેલ્લી પણ હોઈ શકે.
કાલ હવા મોમાં આ એકાદ દાગીનો નાય હોય એના માટે તો આ નાઈટ છેલ્લી ને તો આમાં ડૂબકી મારીને જાય તો બહુ થઈ ગઈ એના માટે તો એક રાત આજની નાઈટ એ એને કહ્યું તું કે આજની રાત અમને તારો કોનો રમવા માટે હાલ હવામ તું તા લઈ લેજે હે અમારે જોઈ તો સંતોએ તાગ કાઢીને કહ્યું છે એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ કોનો સંગ કરવાથી એક સંતનો સંગ કરવાથી કોટી અપરાધો ટળી જાય રામાયણની અંદર સંત તુલસીદાસ કહે છે સંતનો સમાગમ ને પરમાત્માની કથા એ તો કોઈ ભાગ્યશાળીને ઘેર હોય આવી ભાગ્યશાળી સોસાયટીમાં આવો સંતનો સમાગમ ને પરમાત્માની કથા હોય બધી સોસાયટીઓમાં હોતું નહીં અને બધી સોસાયટીમાં ના હોય એની પાછળનું કારણ પણ આવું રાખવા વાળો કોક સોસાયટીમાં રહેવા આવવો જોઈએ ને આ તો બધા એક જ મેના આયા છે હે પછી ચોથી હોય આખી સોસાયટીમાં એક મરણીયો હોને બારે એક જ એવો જો આવી જાય ને કાં તો સોસાયટીને તારી દે કાં તો ડૂબાડી દે કે ના ડૂબાડે આવા સોસાયટીની અંદર આવા પરમાત્માના લાડીલા ભક્તો રહેતા હોય ને એ સોસાયટીના સભ્યોને પણ લાખ લાખ વંદન છે કે તમને આવી મૂર્તિઓ મળે છે બાકી મળવી મુશ્કેલ છે મળે ના મળે પરમાત્માના હરિભક્તો અને આપણી પાસે જો રહેતા હોય તો ચંદનનું જંગલ હોય ને કદાચ એમાં એક લેમડો હોય ને તો એ લેમડાનો પોંદો ચંદન જેવા મેકતા થઈ જાય પણ આ તો હારા બધા આખું વન જ હે તે લેમડાનું ને ચોમય ચંદનનું મેકે ભાઈ મેકે પણ ચંદન એક એવું છે આખા જંગલને સુવાસ આપે અને એ બીજો કોઈ જંગલ નહીં ભાઈ આ પરમાત્માના ભક્તો હોય ચંદન સમાન છે હોય કે ના હોય અને એવા આખી સોસાયટીને સુવાસ આપી દે ને જો આપણી સમક્ષ ગોવિંદરામ બાપુ જેવા મહાન પુરુષ પાક્યા આજે મહિને એમની તિથિ ઉજવાતી હે આજે મહિને એમના નામે ભજન કીર્તન થતું હોય એ મૂર્તિ કેવી ભગવદ પદને પામેલી વ્યક્તિ આપણા જીવનમાં આપણને મળી અને એ ચંદનનો ઝાડ વાવતી ગઈ એના નાના જેને અડ્યા ને એ બધા ચંદન જેવા એમના જેવા થઈ ગયા કે ના થઈ ગયા હા પારસમણી હોય પારસમણી લોઢાને અડે લોઢું હોનાનું કરી નાખે એ પારસમણી એના જેવો પારસમણી ના કરે અને સંત એના સમાન કરી દે કે ના કરી દે હંસા નેડ ઠરે ને નાભી હશે જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંત એ સંતના દર્શન કરવાથી કોટી અપરાધો ટળી જાય કે ના ટળી જાય હા પણ ધ્યાન એટલું રાખવાનું છે ધ્યાન કેવું રાખવાનું એ ધ્યાન રાખજો પાછા ધ્યાન ધરવાનું નહીં કહ્યું ધ્યાન રાખવાનું કહ્યું ખરું કે નહીં હા આ બેનો ઘણી વખત પોતાના જણેલા છોકરાનું ધ્યાન ઓછું રાખે પોતાના કુખે જણેલો છોકરો એનું ધ્યાન ઓછું રાખે અને હાહુના છોકરાનું ધ્યાન વધારે રાખે બોલો અને ઘેર જઈને સમજાય કદાચ આ તો હારું પોતાના જણેલો છોકરાનું ધ્યાન ઓછું રાખવું હાહુના છોકરાની ધ્યાન વધારે રાખે સેજ લેટ પડ્યા તરત કકરાટ ચાલુ હજુ આયા થાય કે ના થાય હવે ધ્યાન જે રાખવા જેવું છે સંતોનું કેવું એમ છે ધ્યાન ધરવાનું નથી ધ્યાન રાખવાનું શું રાખવાનું ધ્યાન રાખવાનું ધ્યાન રાખતે જેને ના રાખ્યો ને એમનો ગાડો ખાડામાં પડ્યો પડે કે ના પડે એટલે પણ કહ્યું છે ધ્યાન રાખજો
બીજાના ભરોસે ના રહીએ રે પાછળ પહસતાશો બીજાના ભરોસે ના રહીએ રે પાછળ પસ્તાશો બીજાના ભરોસે ના રહીએ રે પાછળ પહસતાશો બીજાના ભરોસે ના રહીએ પાછળ પસ્તાશો અણમોલો અવસર ખોશો રે પાછળ પહસતાશો અણમોલો અવસર ખોશો રે પાછળ પસ્તાશો જૂઠા જગમાં ના ભરમાશો જૂઠા જગમાં ના માશો જિંદગી ગોદા ખાશો રે પાછળ પહસતાશો જિંદગી ગોદા ખાશો રે પાછળ પસ્તાશો જિંદગી ગોદા ખાશો રે પાછળ પહસતાશો જિંદગી ગોદા ખાશો રે પાછળ પસ્તાશો અણમોલો અવસર ખોશો રે પાછળ પહસતાશો અણમોલો અવસર ખોશો રે પાછળ પસ્તાશો છૈયા છોકરા કુટુંબ કબીલો છૈયા છોકરાન કુટુંબ કબીલો મારા ના કરશો રે પાછળ પહસતાશો પરસો રે પાછળ પસ્તાશો અણબોલો અવસર ખોશો રે પાછળ પહસતાશો અણમોલો અવસર ખોશો રે પાછળ પસ્તાશો જેને મોહની કે ઘરવાળી મોહની કે વાળી અંતે અડગી રહેશે રે પાછળ પહસતાશો તે અડગી રે પાછળ પસ્તાશો મંગલ તારું વણું વાયું બીજાનું જોવાના દાશો રે પાછળ પહસતાશો અણમોલો અવસર ખોશો રે પાછળ પહસતાશો આજનો લાવો લઈએ રે કાલ કોણે દીઠી છે આજનો લાવો લઈએ રે કાલ કોણે દીઠી છે પ્રભુના ગુણલા કહીએ રે કાલ કોણે દીઠી છે પ્રભુના ગુણલા કહીએ રે કાલ કોણે દીઠી છે આવેલી તકના
એવા જેવું લઈએ રે કાલ કોણે દીઠી છે એવા જેવું લઈએ રે કાલ કોણે દીધી છે હાલો આજનો લાવો લઈએ રે કાલ કોણે દીઠી છે અહીં આગળ બધા આજમાં નહીં જીવતા પણ 80% લોકો કાલમાં જીવે છે શામાં જીવે છે હા ઘણા ખરા કાલે ખાવા હતું આજે ના ખાઈ પાય બોલ કાલે પહેરવા હતું આજે ના પહેરે કે ને કાલે પહેરીશું ઘણા ખરા કાલે જવા હતું આજે ના જાય હેડો નો કાલે જઈ આવીશું અલ્યા કોણે દીઠી આ કાલ હે વિઠ્ઠલ મહારાજ આ કાલ કોણે દીઠી 80% લોકો કાલમાં જ જીવે છે હે પણ સંતો કહેશે કે ભાઈ આજનો લાવો લઈએ કયો લાવો આજનો લાવો લઈએ કાલ કોણે દીઠી છે કાલમાં 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 આ જગત પરવારી જવા બેઠું છે હે હા અમારી કોરા લગન ગીતમાં કે માથે આયો ફરફરિયો તાર આશા દાડા પૈણ્યા અમાર કોરા એવું કહેવા આ બધું ઓછી બધી કહેવત ચાલે પણ અમાર કોરા આવું કે પણ આપણે એ પણ કહે છે ઘરે તારી ધોરી ધજાયો ફરકે જોઈ મારું મન હરખે કઈ ધજાયો પેલા મંદિર ઉપરની ધજાની વાત કરી આ તારી ધોરી ધજા હવે ફરકવા મોડી અને આ ધોરી ધજા તારી ફરકવા મોડી હોય તો આ હવે વિચારવા જેવું ખરું રમણભાઈ દશરથ રાજાના માથામાં જોયું ને એક જ વાર ધોરો થયો તો અને નક્કી કરી લીધું કે હવે જાજુ રાજ કર્યા જેવું નહીં રાતો રાત નક્કી નિર્ણય કરી લીધો કાલે હવારમાં રોમને રાજ્યાભિષેક કરી દેવું વિઠ્ઠલ મહારાજ હા નગર શણગારવાનું આયોજન થઈ ગયું બધું તૈયારી થઈ ગઈ દશરથ રાજાને એક જ વાર ધોરો થયો તો નક્કી કર્યું આપણો તો બધોય ધોરો થઈ ગયો તોય હજુ આ તિજોરી ચાવી વહુને હાલતો નહીં લો શું કરવાનું તોય હજુ છેડો પકડી રાખ્યો આખો ધોરો થઈ ગયો તોય વિઠ્ઠલ મહારાજ હા નવી નવી વહુ પૈણીને આવી એટલે પહેલી દાડે ખાધું પીધું ને પછી બેઠીને પછી આયોજન કર્યું વહુને બેહાડી બેસ બેટા વાત કહું કે બોલો કે જો તારા સસરા છે એ પર્યટન મંત્રી તારા ઘરવાળા ઉદ્યોગ મંત્રી તારી નણંદ છે એ જાસૂસ મંત્રી અને હું તારી સાસુ કે નાણાં મંત્રી નાણું ખાતું મારું કર બોલ તારે કયું ખાતું જોઈએ છે નવી વહુએ પૈણીને આવી લે કયું હારો ખાતો તમે લઈ લીધો તાર મારે તો તમારો એકેય ખાતો નહીં જોતો કે ખાતા વગર ના ચાલે લેવું જ પડે કે આપણે વિરોધ પક્ષમાં તારના વિરોધ ચાલે તારના વિરોધ પક્ષમાં બેઠો હા હમણાં બધાય ઠરાવ કેન્સલ વિરોધ થાય કે ના થાય હા અને જીવનની અંદર સંતોનું કેવું એમ છે વિરોધમાં જીવન ગુજારવું એના કરતા મનમેર રાખીને જીવન જીવી લેવું એ જરૂરી છે કેમ આ અવસર પૂરો થઈ જાય પછી જીરો થઈ જશે આ બધું તો આ સંતો આપણને જગાડે છે શું કરે છે જગાડે છે અને જો આ જીવ ઊંઘે છે ને એને જગાડવાનો મુસાફિર જાગતે રહેના નગરમાં ચોર આતે હે જે ઊંઘી ગયા ઊંઘતા જે ઝડપાઈ ગયા ને ગયા ઇતિહાસ હોત ભૂસાઈ ગયા એમના હે ઇતિહાસ હોત ભૂસાઈ ગયા હમણાં આપણા સાહેબ બહારથી આવેલા અમેરિકાથી આવેલા હમણાં કહ્યું ભાઈ કુંભ મેળો અત્યારે ચાલે છે
અને આ કુંભ મેળાની અંદર એવા એવા સાધુ સંન્યાસી લોકો આવે છે, જોઈને જ આપણને એમ થાય કે હારું આવી આવી મૂર્તિઓ છે હે વિઠ્ઠલ મહારાજ. હા, એક સાધુ તો 24 કલાક પાણી એમના ઉપર, એટલી બધી ઠંડી તો પડે તો 24 કલાક પાણી ઉપર પડે, એમ નીચે બેસી રહેલું, ઠંડી નહીં લાગતી હોય રમણ. હા, પરમાત્માની પ્રાપ્તિ માટે નિરોત મહારાજ તો એમ કહે છે, એ જેને કાજે દમે છે અતિ દેહને રે, એ તો આવ્યું છે મારે હાથ મને, હે મને વાલીડો વિસાર્યા ના વિસરે રે, હે મન વિધાયું વાલા જેની સાથ મને, હે મને વાલીડો વિસાર્યા ના વિસરે રે. મનને વ્યાધવાનું કહ્યું છે. શું કહ્યું છે? વ્યાધિ અને કંઈક પરોવાઈ જવા જેવું છે. આ ફૂલની આ હારની અંદર ગુલાબના ફૂલ જે હતા એ વ્યાધાઈ ગયો, અને વ્યાધયો તારે હાર બન્યો, અને કોઈ સંતના ગરામ જઈને પહેરાયો કે ના પહેરાયો? હા, આ તો ભાઈ બન્યું એવું. એક વખત પેલા ચોખા હતા, બધા ચોખા, તે વાતો કરતા હતા. એક ચોખો કે હું તો ભગવાનના મંદિરમાં ગયો અને ભગવાનના પગમાં જઈને પડ્યો કે આવી વાતો કરું. એક જણો કે છે હું તો કે છે શું વાત કરું કે છે સંતના લલાટે જઈને ચોંટી ગયો. ઓહો. બીજો ચોખો કે હું તો સત્યનારાયણની કથામાં જઈને આવ્યો કે છે, અને બહુ મજા આવી ગઈ કે ભગવાનના દર્શન થયા, થાર જમ્યા, ખાધું પીધું, આવી બધી વાતો કરે. પેલી ડોંગેરો હતી ને, ડોંગેરો એ વિચાર કરે કે મારા બેટા છે આપણા મેના, આ છે આપણા મેના ને અહીં જઈને આવ્યો, અહીં જઈને આવ્યો, અહીં જઈને આવ્યો, બધી શું વાતો કરે. ઓહો, હું તો માતું નહીં, આનંદ કિલોલ કરે. બધી ડોંગેરો ભેગી થઈને આવીને પેલા ચોખાને કે અમારે આવું કરવું હોય તો? ચોખાએ કહ્યું કે અમારા જેવું જો કરવું હોય તો ધ્યાન રાખજો, સંતના લલાટે ચોંટાવવું હોય તો, સત્યનારાયણની કથામાં જવું હોય તો, ભગવાનના ચરણમાં કને જવું હોય તો, આ ઉપલ્યો જે છોડો લઈને ફરો છો ને એ કાઢી નાખો. આ ઉપલ્યો છોડો જે છે ને એ કાઢી નાખો. ડોંગેરે કહ્યું કાઢવું હોય શું કરવું પડે કે પડો ખોણિયામ. બોલો, મારા બેટા એ તો પડ્યા ભેગા થઈને, અને જે સોંબેલાના મારવાના ચાલુ કર્યા પેલા અમને છોતરો કાઢવા વાળા આવ્યા જ તો બીજા ચિયા. એક સોંબેલું મારે ને પેલા બૂમો પડે, ઓ બાપા મરી ગયા, ઓ બાપા મરી ગયા. બહાર જરા ચોખા કે સૈન્ય બૂમો પાડો હો, એન્યમ નહીં જવાતું કે છે. આ સોંબેલાના માર ખાવના છોડો ના કાઢો ને તો સુધી કહે જવાતું નહીં કે. ધ્યાન રાખજો આપણા ઉપર છોડો ના રહી જાય. આવા સંતોની પાસે જઈ આ છોડો કઢાઈ લીધા જેવો કે નહીં કઢાઈ લીધા જેવો. હા, એ જગ્યા ઉપર જયા વગર ડાયરેક્ટ તમે ભગવાનની પાસે જાવ ને એ મૂડી વગરનું વ્યાજ ભર્યા બરોબર છે, પણ સંતની પાસે ગયા પછી જો જાઓ તો કંઈક લેખ લાગે, એ કંઈક જમા પાહું થાય. ડાયરેક્ટ કોઈને ભગવાન મળ્યો નથી અને મળવાનો પણ નથી, આવા કોક વચ્ચે વાળા જોઈએ. આપણા છોકરાને હગાઈ કરાવી હોય તો વચ્ચે કોક હાગડી જોઈએ, જોઈએ કે ના જોઈએ? અને હાગડી મળી જાય તો આપાનો હંદેહો પેલપાન, પેલપાનો હંદેહો આપા, તાર રાગે પડે ને કોકદા લોચો પડે એને કહેવાય. ડાયરેક્ટ કરવા જઈએ મેર આવે નહીં, પાછો આવે વિઠ્ઠલ મહારાજ. એટલે હવે કંઈક માથાકૂટ હોય તાર આવામને કંઈક વચ્ચે રાખ્યા હોય તો આપણો કંઈક ઉકેલી આલે ભાઈ આ ગૂંચરો, નહીં તો આ ગૂંચરો ઉકેલા એવો નહીં, ઉકેલા એવો છે. પણ તમે આ ઉતરણ જોઈને હમણાં જ ગઈ 2-4 દાડા ઉપર, આ ઉતરણની અંદર ઘણી ખરી પતંગો એક જ બાજુ નમતી હતી. વાપા આવે જ નહીં, બોલો આમ જ નમ નમ કરો.
પેલા બોવે ઠૂંહલા મારો આમ આંચકા મારે પણ મેર આમ પાહુ બદલે એક જ બાજુ. આવું અને આપવા લાવીએ શું કરવું પડે? થોડું વજન આપવું પડે ને. હવે આ વજન આલે. બોલો વિઠ્ઠલ મહારાજ. એક એક પતંગ તો અમે એવી જોઈ ને તેમ ગુલેન્ટો જ ખાયો, ચકડીએ જ ચડેલી. બોલો આમ હા હમણાં ધાબા ઉપર ચડ્યા હોય એમણે જોઈએ છે. બીજી એક તો હતી ને ખટા 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 આ બાજુ ફીર બાજુ આ બાજુ ફીર બાજુ આ બાજુ સ્થિર જ નહીં. લો ધોન રાખજો આમાં આપણો નંબર ના આવે. બોલો અને એક તો હતી ને તે થોડીક છેટે છે અને છપાય હું આવે પાછી કડક ઢટાવાળી. બોલો આ પતંગ જોઈને તમે આવે એક પતંગ તો એવી તો આમ સ્થિર આમ રમણભાઈ એવી સ્થિર કમ્પ્લીટ. પણ આ સ્થિર કઈ હતી ખબર? જેની કન્યા હારી હતી એ સ્થિર રે અને જેનો કઈક આગો પાછો હોય ને. બોલો જોઈને પતંગ તમારે એક તો લબુ સ્યાજે દોરો ઝીલે જ નહીં તમારે. બોલો હા ગઈ હમણાં ઉત્તરાયણ ગઈ ગઈ ને. એટલે આવા બધામાં આપણો નંબર ના આવે. એવી કોક કન્યા બોધવા વાળા આવા જો કોક મળી જાય અને ફર્સ્ટ ક્લાસ બોધી આપે ને સ્થિર રહ્યો સ્થિર. હા અને સ્થિર જ્યાં સુધી ના થાય ને ત્યાં સુધી આ મજા આવે એવું નથી. આ સ્થિર થવાના સમય આવી ગયા કે ના આવી ગયા? આ સ્થિર થવાનો સમય હવે ઝાઝા સમય રહ્યા નથી મહારાજ. સમય દરેકને માટે મહત્વનો છે. સમય દરેકના માટે મહત્વનો છે. પૈસો નહીં હોય કાલે આવશે પણ ગયેલો સમય કાલે પાછો આવવાનો નથી. દરેકના માટે સમય બહુ મહાન છે અને સમય આજે તમારા હાથમાં છે. સમય આજે તમારા હાથમાં છે અને સમયે જો કોઈ ના ચેત્યા તો ઊંચી મેળી તે મારા સંતની માલી ન જાણ્યો રાજ. ઊંચી મેળી મારા વેવાઈની નહીં કઈ ધ્યાન રાખજો. ઊંચી મેળી તે મારા સંતની મેળી એ ઊંચી મેળી છે અને જેને અનુભવ થયો એમને કહ્યું છે. એમણે 100 ગણે પાણી ગારીને ભર્યું છે. જેમણે કહ્યું છે એમણે એક એક વાત એમણે ચાખીને મૂકી છે. એ નહીં મૂકી. હા રોમનું મોઢું કડવું ના થાય એમને કડવું ના લાગે એટલે સબરી એક એક બોર ચાખીને મૂકતી કે નથી મૂકતી? હા એક એક બોર ચાખીને મૂકતી હતી અને દરરોજ નવા વેણી લાવે. દરરોજ નવા વેણી લાવે કે ના લાવે? ઇતિહાસ તપાસો તમે. કેટલા વર્ષો પહેલા કેટલા વર્ષ સુધી અને બોર જ વેણી લાઈન મૂક્યા છે. દરરોજ બોર વેણી લાવે. આવું બોરની સિઝન ચારે આવે કેટલા મહિનાની હોય? આવી એટલા બધા વર્ષ સુધી સતત બોયડી ચમની પાકીએ છે. હું એમ કહું છું તમે વિચારો થોડું. એ કયા બોરોની વાતો કરી છે? હે આ કયા બોરોની વાતો? સંતોના બોલની વાતો કરી છે. અને આ સંતના બોલ છે મેઠા વેણી લીધા જેવા છે તો સબરીમ નંબર આવે કે ના આવે? હા દરરોજ આ સંતોના મીઠા શબ્દો જગતના વેણ તે ઝેરના પ્યાલા ગુરુજીના શબ્દો લાગે મને વાલા. આ જગતના વેણ કેવા છે? કડવા ઝેર જેવા છે. એ થોડીક વાર આપણને સારું લાગે અને પછી તો મારા બેટા આપણે કાપતા હોય. કાપે કે ના કાપે? આ ઉત્તરાયણમાં તમે જોયું જે ઊંચો ચડ્યો હતો ને એને બધા કાપવા જ બાટક્યા હતા ને. જે ઊંચે ચડ્યા ને કાપવા જ બાટક્યા હતા બધા. નેચે પડ્યા ને કોઈ અડવાય તૈયાર નહીં.
થાય કે ના થાય? આ ઉપર છે ને બધું એમને બધા કાપવા બાટ્યા છે રમણભાઈ. હા, નેચે પડેલો કોઈ કશું જ નહીં. વિરોધ છે ને હમણાં સંતોના આગળ વિરોધ હતા ને, આજે ઊંચા ચડ્યા ને છે એટલે કાપવાનું ચાલુ. આ તો ચેદારોનું વંશ પેલે ચાલતું આવ્યું છે. ચાલે કે ના ચાલે? પણ સંતોના વિરોધ કર્યા વગર સંતોના માર્મિક શબ્દો લઈ લેવાના. બરે એમને ઘેર ના જવું હોય ના જઈએ, એમને ઘેર ના બોલાવવા હોય ના બોલાવીએ. બોલાવા જેવા તો છે, નહણા ઘોંભરીને પડી મેલ્યા જેવું નહીં. હે, ઘણા ખરા તે પાસ પડ્યા ને તે ફોટા લઈ લીધા, એ પાકીટમાં રાખે. આનું આમ જો મોઢું જોવાની ઈચ્છા થાય ને તો આમ ફોટો કાઢીને જોઈ લે ને પછી પા ખીચામાં ગાળ દે. આવી એવા રોટલા હાલે, એવા ચા મિલ્યા લે, એવા પાલો પાણી હાલે વિઠ્ઠલ મહારાજ ફોટા વાળા હાલે, અને ખીચામાં મયરે એડો હોય. એ તો તું અસલ જોવા જવું તા ખબર પડે ભાઈ. હે રમણ, પણ વિચારમ પરમ જ્ઞાનમ, સંતોના માર્મિક ઈશારાને જ્યારે આપણે સમજીએ ત્યારે સંતો શું કહેવા માંગે છે? મન વિધાયું વાલાજીની સાથ, મને વાલો વિસાર્યા ના વિસરે. હે, જેને કાજે દબે છે અતિ દેહને, એ તો આવ્યું છે મારે હાથ. એ કુંભ મેળાની અંદર આજે આ કુંભ મેળો જ ભરાયો છે. કુંભનો મતલબ શું થાય? એ તો આ સંતોની પાસે જેની છણાવટ કરી લીધા જેવી. કયો અમૃત તો પડ્યો તો એ સમજવા જેવા છે. આજે આ સોસાયટીમાં અમૃત પડ્યો તો ને એના મેરા ભરાયા છે. તો ભરાયા મેરા. હે, એ અમૃતનો ટીપો એ જતા હતા ને પેલા પોપટ લઈને નાઠો કે વિઠ્ઠલ મહારાજ, અને આ પડ્યા ટીપો. હવે એ જે જગ્યાએ કુંભ મેળો ભરાય છે ત્યાં સંતોના દર્શન કરવા લાખો લોકો જાય છે, પણ જઈને પાછા આવે ત્યાં સુધી. આપણા ગામનો હાકરિયો અંબાજી જાય તો મોઘા મળે, અહીંથી લઈને જાય છે. અને અંબાજી એ હાકરિયો તો ખાલી ઓમદ થાય, ઓમદ. અને પછી ફરિયામાં પાછો આવે ને તો લો પ્રસાદ કે કઈ નહોતા કે અંબાજીનો. આપણા ફરિયાનો, આપણા શેઠની દુકાનનો હાકરિયો અંબાજી જઈને આવ્યો, પ્રસાદ થઈ ગયો, પણ આ ફરિયાનો હાકરિયો એવો ને એવો રહ્યો. આલ્યા પરિવર્તન થવા જેવું તો હાકરિયાનામ નતું, આ તારામ હતું. પણ તું હાકરિયો તો જઈને આવ્યો તો એવો ને એવો રહ્યો. પરિવર્તન કોનામ કરવા જેવું છે? સંતો આપણા પરિવર્તન કરવા માંગે છે, અને સાચું જે છે એ કરવા માંગે છે. એ નહીં માગતા.